ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં સલાબતપુરા પોલીસે નશાકારક પદાર્થોની ગેરકાયદે વેચાણ રોકવા માટે મોટી કાર્યવાહી કરી। આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે નશાકારક કોફેડ કોરેક્સ બોટલનું વેચાણ કરનાર એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજો ઈસમ ફરાર થયો છે। પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ખાસ માહિતીના આધારે પોલીસ ટીમે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે દરોડા પાડ્યા। તપાસ દરમિયાન અનવર ખાન પઠાણ અને સલમાન ખાન પઠાણના નિવાસ સ્થાનેથી મોટી સંખ્યામાં નશાકારક કોરેક્સ સિરપની બોટલો કબજામાં લેવામાં આવી। પોલીસે કુલ 230 કોરેક્સ બોટલો જપ્ત કરી, જેની બજાર કિંમત આશરે 23,000 રૂપિયા છે। આ દરમિયાન આરોપી અનવર ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી, જ્યારે બીજો આરોપી સલમાન ખાન પઠાણ સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે। પોલીસ તેને શોધવા માટેની કાર્યવાહી કરી રહી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ બંને આરોપીઓ ગેરકાયદેસર રીતે નશાકારક સિરપનું વેચાણ કરતા હતા, જેનો ઉપયોગ યુવાનોમાં નશો કરવા માટે થાય છે। ધરપકડ કરેલા આરોપીને નશાકારક પદાર્થો અટકાયતી ધારા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સર, શું કહેશો, જે રીતે સલાબતપુરા પોલીસે કાર્યવાહી કરી છે, બંને પિતા પુત્રના નામ આવ્યા, શું આખી ઘટના? બરાબર છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે, એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને કોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે। તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી। એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે। સલમાન ખાન છે જે હાલ ફરાર છે। પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા? એમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા, છેલ્લા 1.5 મહિનાથી આ પ્રતિબંધિત કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા। કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે। કેટલાનો મુદ્દામાલ મળી આવ્યો? આશરે 23,000નો મુદ્દામાલ મળી આવેલો છે।